સમય ઘણો ઓછો છે. આખું તો વહેતા પાણી જેવું છે, પરંતુ તું મૂંઝાય છે શા માટે? મેં તને 52 દિવસો સુધી જે પીરસ્યું છે એ તે હૃદયમાં બરાબર ઉતાર્યું હશે તો તારે ક્યાંય ભટકવું ના પડે. સંસારમાં જ્ઞાનનો પ્રકાશ એ વીજળીની માફક છે. આકાશમાં ચમકતી પેલી વીજળીની માફક ક્ષણભર ચમકે છે અને પછી અંધારું. પરંતુ જે વ્યક્તિ ચતુર હોય છે એ જ ક્ષણે પોતાનું કામ કરી લે છે. વીજળીને ચમકારે હે મોતીડા પરોવો રે પાનવાય, અચાનક અંધારા થાશે જી. જોત રે જોતામાં દિવસો વિયા જાશે પાનવાય, 21,600 ને કાળ ખાશે જી. વીજળીને ચમકારે હે મોતીડા પરોવો પાનવાય, અચાનક અંધારા થાશે જી. સમજાયું પાનવાય? મોતીડા પરોવા એટલે પરમાત્માને પામવા. જો અહીં ચૂકી ગઈ તો 84 ફેરામાં ભટકવું પડશે. તો આળસ છોડ અને હરિના તરફ ડગ માંડ. આ રસ્તે ચાલવું સહેલું નથી. લોકો ટોણા મારશે, દુનિયા હસશે. ત્યારે તું શું કરીશ? ત્યારે તારે પોતાના પર વિશ્વાસ રાખવો. અડીખમ પર્વત જેવું ઊભા રહેવું, પેલા મેરુ પર્વત જેવું. મેરુ તો ડગે પણ જેના મનનો ડગે રે પાનવાય, ભાંગી રે જશે બ્રહ્માંડ રે. વિપતો પડે તોય વિપત પડે તોય વલખે નહીં રે પાનવાય, સોય હરિજનના પરમાણ રે. મેરુ તો ડગે પણ જેના મનનો ડગે રે પાનવાય. જો પાનવાય, દુનિયા ભલે ઉથલ પાથલ થાય, આપ ભલે ફાટે, પણ તારો વિશ્વાસ ડગવો ન જોઈએ. જેનું મન સ્થિર હોય છે એને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. વિપત્તિમાં પણ જે હિંમત નથી હારતા એ જ સાચા સંત છે. જો પાનવાય, મેં તને શૂન્યથી સર્જન સુધીની વાત કરી છે પાનવાય. હવે મારો જવાની વેળા નજીક આવી છે. યાદ રાખજે, ભક્તિ તો નિર્મળ હૃદયની રમત છે. વિશ્વાસ રાખજે અને સદાય હરિનું ધ્યાન ધરજે. ગંગા સતી એમ બોલ્યા પાનવાય, વચનો